હવે શિક્ષણ વિભાગમાં શિક્ષકોની અછત જોવા મળી રહી છે અને ધીરે ધીરે હવે આ સ્ટાફની અછત પણ સામે આવી રહી છે। રાજ્યમાં શિક્ષણ વિભાગમાં સ્ટાફની કમી જોવા મળી રહી છે। એલન આકાશ જેવા કૌભાંડીઓ ફૂલ્યા ફલ્યા છે, જ્યારે આ શિક્ષણના જે સ્ટાફ છે તેમાં કમી હોવાને કારણે જ્યાં મોટા કૌભાંડીઓ તેમનું માથું ઉંચકી રહ્યા છે અને ડમી એડમિશનથી કરોડોનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે અને આ જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તે ચૂપ જોવા મળી રહ્યા છે। સ્ટાફની અછતથી આ મોટા કૌભાંડીઓ ફૂલ્યા ફલ્યા છે, ડમી એડમિશનથી કરોડોનો ધંધો અને આ સૂતા ડીઈઓ હવે ઊંઘમાંથી ઉઠ્યા છે। રાજ્યમાં શિક્ષણ વિભાગમાં સ્ટાફની કમી જોવા મળી રહી છે, જ્યારે આ મંતવ્ય ન્યૂઝ દ્વારા એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ જેવા મોટા ઇન્સ્ટિટ્યૂટોનો આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યો છે અને આ સ્ટિંગ ઓપરેશન કરીને હવે શિક્ષણ જગતમાં પણ ભૂકંપ છવાયો છે। ડમી એડમિશનથી કરોડોનો ધંધો ચાલી રહ્યો છે ને ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સૂતા ઝડપાયા છે। સ્ટાફની અછતની આડમાં કૌભાંડીઓ પૈસા કમાવતા હતા અને ડમી એડમિશનથી કરોડોનો ધંધો કરવામાં આવી રહ્યો છે ને ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સૂતા ઝડપાઈ રહ્યા છે। જ્યારે આ સમગ્ર મુદ્દે હવે કુબેર ડિંડોરને પણ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે ત્યારે તે મંતવ્ય ન્યૂઝનું બૂમ જોઈને ભાગ્યા હતા, જ્યારે એક મંત્રીએ તપાસના આદેશ પણ આપ્યા છે અને બીજા મંત્રી હવે જવાબ આપવાનું ટાળી રહ્યા છે। ડમી એડમિશનથી કરોડોનો ધંધો થઈ રહ્યો છે અને આ શિક્ષણ વિભાગના અધિકારીઓ સૂતા જોવા મળી રહ્યા છે અને રાજ્યમાં કેટલાય સમયથી શિક્ષકોની ભરતી નથી થઈ, જ્યારે અનેક સ્ટાફોની અછત જોવા મળી રહી છે। ડમી એડમિશનથી હવે કરોડોનો ધંધો આ શિક્ષણ માફિયાઓ કરી રહ્યા છે અને શિક્ષણના નામે લોકોને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે। આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેચિયા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, જે પ્રમાણે હવે રાજ્યમાં શિક્ષકની અછત જોવા મળી રહી છે અને તેવા જ સમયમાં આવા કૌભાંડીઓ ફૂલ્યા ફલી રહ્યા છે, શું કહેશો? જે પ્રમાણે રાજ્યની ઘણી બધી શાળાઓ અને ખાસ કરીને ઘણી બધી શાળાઓ એવી પણ છે કે જેની અંદર ફક્ત એક શિક્ષક દ્વારા આખી જે સ્કૂલ છે તે ચલાવવામાં આવી રહી છે અને ઘણી બધી સ્કૂલોની અંદર ફક્ત 2 કે 3 જે શિક્ષકો હોય છે તેના દ્વારા આખી સ્કૂલો ચાલતી હોય છે। આ તમામ જે જગ્યા છે તે બહારની પરંતુ ગુજરાતની છે। ગુજરાતની ઘણી બધી શાળાઓની અંદર ફક્ત 2, 3, 4, 5 શિક્ષકો હોય છે। પૂરતી સંખ્યામાં જે સ્ટાફ હોવો જોઈએ તેવો સ્ટાફ જોવા મળતો નથી, જેના લીધે ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે તે શિક્ષણથી વંચિત રહી જતા હોય છે અને આનો સીધો જ લાભ જે ઉઠાવે છે જે આવા ટ્યુશનિયા છે, જે ટ્યુશન ચલાવે છે અને આવે જે ટ્યુશન ચલાવતા જે સંસ્થા છે તે અત્યારે ફૂલી ફાલી છે અને દરેક જગ્યા ઉપર આવા ટ્યુશન છે તે જોવા મળી રહ્યા છે। સાથે જ આ તમામ જે લોકોની દાદાગીરી છે કે ટ્યુશનની અંદર આખા વર્ષની ફી સાથે ભરી દેવી અને જે પ્રમાણે તેઓની દાદાગીરી જોવા મળે છે કે ટ્યુશનની અંદર મોડેસ ઓપરેન્ડી અને સાથે ખાનગી શાળાઓની અંદર સેટિંગ કરી અને તમામ જે લોકો છે તે ક્યાંક પોતાનું આર્થિક ઉપાર્જન જે કરી રહ્યા છે અને આર્થિક વહીવટ છે તે કંઈ ઓછો નહીં પરંતુ કરોડો રૂપિયાની અંદર દર મહિને તેઓનું ટ્રાન્ઝેક્શન થતું હોય છે અને આ ટ્રાન્ઝેક્શન છે તેનો અમુક ભાગ છે તે શાળાના સંચાલકો જે ટીચર છે તેની સાથે અને સાથે જ ઘણા બધા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેની ઉપર પણ જતો હોય છે। એટલે કે બેફામ રીતે અને બેખોફ રીતે આ જે ધંધો છે તે ફૂલો ફાયલો છે અને જેનો ભોગ છે તે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો છે તે બની રહ્યા છે, કારણ કે આવા જે લોકો છે તેઓ ઉચ્ચ પૈસા જે છે તે જે પૂરા ના પાડી શકતા હોય અથવા તો ફી ભરી ના શકતા હોય આવા જે ટ્યુશનની, જેના લીધે ઘણા વખત તેના બાળકોને ભોગવવાનો વારો આવે છે તો ઘણા બાળકો છે તે અભ્યાસ છોડી પણ દેતા હોય છે। પરંતુ આવા જે અસામાજિક તત્વો એક પ્રકારના છે જે ટ્યુશન સંચાલકો તેના દ્વારા જે કોઈ બેફામ રીતે પૈસા ઉઘરાવવામાં આવે છે પરંતુ તેના પર કોઈ લગામ નથી। રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પણ ક્યાંક ખાડે ગયું તેવું લાગી રહ્યું છે અને સાથે જ આવા જે અસામાજિક માફિયાઓ છે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તો આવા જે ટ્યુશન સંચાલકો છે તે બેફામ રીતે આ રીતે પૈસા છે તે ના ઉઘરાવે, જે એજ્યુકેશન વ્યવસ્થા આપણી રહેલી છે તે સારી કરવામાં આવે તો એક પ્રકારે સારું અભ્યાસક્રમ છે તે લોકોને મળી શકે। જી મેહુલ, જોડાવા બદલ આપનો આભાર। એલન આકાશ જેવા કૌભાંડીઓ હવે રાજ્યમાં ફૂલી ફલી રહ્યા છે અને ડમી એડમિશનથી કરોડોનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે અને શિક્ષણના નામે આ પૈસા કમાવાનો ગોરખ ધંધો રાજ્યમાં ચાલી રહ્યો છે, ત્યારે અનેક મોટા અધિકારીઓના નામ પણ આમાં સામે આવી રહ્યા છે, જેમાં શાળામાં પણ અનેક પ્રકારના ડમી એડમિશન કરવામાં આવી રહ્યા છે અને આ જે શિક્ષણના નામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે।
શિક્ષણ નામે પૈસા કમાવાનો આ ધંધો ચાલી રહ્યો છે ને એલન અને આકાશ જેવા ઇન્સ્ટિટ્યૂટો રાજ્યમાં જે સ્ટાફની અછત છે તેના કારણે ફૂલી ફલી રહ્યા છે અને ત્યારે પણ હવે શિક્ષણ વિભાગ દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી। જ્યારે આજે ખાનગી ટ્યુશન ક્લાસો છે તેના માટે રાજ્યમાં કોઈ ગાઈડલાઈન પણ નથી અને જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછવામાં આવે છે ત્યારે પણ તેઓએ આ સમગ્ર મામલે હાથ અદ્ધર કરી દીધા હતા અને જ્યારે તંત્રમાંથી જ્યારે તપાસના આદેશ છૂટે છે તે બાદ હવે જિલ્લા શિક્ષણ અધિકારી પોતાની જવાબદારી સ્વીકારે છે। રાજ્યમાં શિક્ષણ વિભાગમાં સ્ટાફની અછત જોવા મળી રહી છે અને રાજ્યમાં કેટલાય સમયથી શિક્ષણ જે છે અને શિક્ષકો જે છે તેમની ભરતી કરવામાં આવી નથી। મતલબ ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને જ્યારે સવાલ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે તે ભાગી રહ્યા છે અને સૂત્રોના હવાલેથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા જેમાં રાજસ્થાનથી એલનના સંચાલકોની ગુજરાતમાં દોડધામ જોવા મળી રહી છે। એલન પર શિક્ષણ વિભાગ અને પોલીસની લટકતી તલવાર જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક હવે સંચાલકો પણ હવે રાજસ્થાનથી અમદાવાદ આવી દોડ્યા છે। એલનની તમામ બ્રાન્ચો પર શિક્ષણ વિભાગની તપાસ થઈ શકે છે। રાજસ્થાનથી એલનના સંચાલકો ગુજરાતમાં આવી ગયા છે અને ગુજરાતમાં તે દોડધામ કરી રહ્યા છે। મતલબ ન્યૂઝનો પડઘો હવે છેક રાજસ્થાન સુધી પહોંચ્યો છે અને સૂત્રોના હવાલેથી આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા જેમાં રાજસ્થાનથી એલનના સંચાલકો ગુજરાત આવી દોડ્યા છે અને આ ગુજરાતમાં તેમની દોડધામ જોવા મળી રહી છે। ત્યારે સાથે કિંજલ મોરીસા લાઈવ જોડાઈ ગયા છે। જી કિંજલ, હવે મંતવ્ય ન્યૂઝનો પડઘો છેક રાજસ્થાન સુધી પડ્યો અને જે એલન અને આકાશના જે સંચાલકો છે તે હવે ગુજરાત આવી દોડ્યા છે, શું કહેશો? જે સતત 2 દિવસથી મંતવ્ય ન્યૂઝ દ્વારા જે એલનના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે જે એલનની મેઇન બ્રાન્ચ રાજસ્થાનના કોટામાં આવેલી છે અને ત્યાંના જે સંચાલકો છે કરતા હરતા છે તેઓ ગુજરાત આવી પહોંચ્યા છે। ગુજરાતના થલતેજ ખાતે અમદાવાદના જે થલતેજમાં જે એલનનું હાઉસ આવેલું છે એલન હાઉસમાં એલનની બ્રાન્ચ સંચાલકો દ્વારા છે તે કરવામાં આવી રહી હતી। હવે આ મીટિંગ બાદ તેઓ શું નિર્ણય લેશે કારણ કે જે મંતવ્ય ન્યૂઝનું સ્ટિંગ ઓપરેશનનો પડઘો તેમના સુધી પહોંચ્યો છે અને તેઓ ગુજરાતમાં ધામા નાખ્યા છે। ગુજરાતમાં તાત્કાલિક દોડધામ તેઓ કરી રહ્યા છે। સરકાર તરફથી પણ પ્રફુલ્લ પાનસેરિયા છે શિક્ષણ મંત્રી તેમના પણ તપાસના આદેશો આપવામાં આવ્યા છે એટલે કે ગમે ત્યારે એલનના તમામ ટ્યુશન ક્લાસીસમાં જે તપાસ છે તે પણ થઈ શકે છે। પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે કારણ કે સ્ટિંગ ઓપરેશનમાં ક્લિયર બોલે છે કે જે સ્ટુડન્ટ હોય છે તેમને શાળામાં જવાનું રહેશે નહીં, માત્ર જે એલનના ટ્યુશન ક્લાસીસ છે ત્યાં આવવાનું રહેશે એટલે કે તેમની ઉપર ફોજદારી ધારાધોરણો નિયમ જે ગુનો છે તે પણ લાગુ થઈ શકે। હવે એલન ઉપર જે પોલીસ અને સરકાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થાય તો નવાય નહીં, પરંતુ અત્યાર સુધી જે એલનના જે ટ્યુશન ક્લાસીસ છે તે ધમધમી રહ્યા છે। હજુ પણ જે વિદ્યાર્થીઓ છે તે એલનમાં અભ્યાસ કરી રહ્યા છે। બીજી બાજુ આકાશનો પણ એ જ પ્રમાણનો ખેલ છે, પરંતુ એલન આકાશ સિવાય અન્ય પણ કેટલા જે આવા પ્રાઇવેટ ટ્યુશનો છે કે જે ગુજરાતમાં ધમધમી રહ્યા છે અને ત્યાં પણ આ જ પ્રમાણેનું જે કૌભાંડ છે તે કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને શાળામાં જવાનું નહીં, પરંતુ મંતવ્ય ન્યૂઝના આ પર્દાફાશનો પડઘો છે તે પડ્યો છે અને હવે ધીમે ધીમે આ પ્રમાણે કરતા જે ટ્યુશન ક્લાસીસો છે તેમાં એક ડર છે તે જોવા મળી રહ્યો છે ને તેઓએ હવે વિદ્યાર્થીઓ છે તેમને ફરજિયાત શાળાએ મોકલવાની શરૂઆત કરી દીધી છે એટલે કે મંતવ્ય ન્યૂઝની મુહિમ હવે રંગ લાવી છે। તો અમે ત્યાં સુધી જંપીશું નહીં જ્યાં સુધી આ એલન અને આકાશનો કાળો જે કારોબાર છે તે બંધ નહીં થાય અને તેમના ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ મુહિમ છે તે સતત ચાલતી રહેશે। પરંતુ અત્યારે તો રાજસ્થાનના કોટાથી જે એલનના સંચાલકો છે તે અમદાવાદ આવી પહોંચ્યા છે અને મિટિંગનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। સરકાર તરફથી ગમે ત્યારે જે તપાસના આદેશ છે તે પણ થઈ શકે છે અને એલન આકાશનો કાળો પણ બંધ થાય તો નવાય નહીં। જી કિંજલ, હવે રાજ્યમાં જે શિક્ષણની નીતિ છે તે ખોખલી થઈ ગઈ છે અને તેના જ કારણે રાજ્યમાં આવા શિક્ષણ માફિયાઓ બેફામ બની રહ્યા છે, તો હવે સરકાર શું કરી રહી છે?
હજી સરકાર તરફથી જે તપાસ થશે તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં ન આવી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આજે પણ એલનના તમામ જે ઇન્સ્ટિટ્યૂટ ઉપર જે વિદ્યાર્થીઓ છે તે હજુ પણ અભ્યાસ કરી રહ્યા છે. એટલે કે સરકાર તરફથી દાવા કરવામાં આવે છે, પરંતુ આ દાવા ક્યારે તેઓ સાચા સાબિત કરશે, ક્યારે તપાસ શરૂ કરશે, તે સૌથી મોટો સવાલ છે. એક બાજુ સરકાર તરફથી તેવા દાવા પણ કરવામાં આવે છે કે રાજ્યની શિક્ષણ ખૂબ જ સારી છે, રાજ્યમાં ખૂબ જ સારું શિક્ષણ વિદ્યાર્થીઓને અપાઈ રહ્યું છે, રાજ્યની સરકારી શાળાઓ છે તે પણ ખૂબ જ સારી છે, પરંતુ રાજ્યમાં ધીમે ધીમે સરકારી શાળાઓ છે તેની સંખ્યા ઘટતી જઈ રહી છે અને આવી પ્રાઇવેટ શાળાઓ છે તેની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ જેવા મહાનગરોમાં ઠેર ઠેર જે મોટી મોટી શાળાઓ છે તે ધમધમી રહી છે, જે ઇન્ટરનેશનલ સ્કૂલો છે તે પણ ધમધમી રહી છે, અને તેના જ કારણે સરકારના જો બે હાથ હોય તો જ આવી પ્રાઇવેટ સ્કૂલોનો રાફડો મહાનગરોમાં ફાટ્યો છે. વિદ્યાર્થીઓ છે તે સારું શિક્ષણ લેવા માટે પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લે છે, પરંતુ એડમિશન લેતાની સાથે જે લાખો રૂપિયાની ફી હોય છે તે પણ તેમને ભરવા માટે મજબૂર થતા હોય છે. ત્યારે સરકાર આ કથળતી રાજ્યની જે કથળતી શિક્ષણ વ્યવસ્થા છે તેની ઉપર ક્યારે અંકુશ લાવશે, ક્યારે આવી પ્રાઇવેટ ટ્યુશન સંચાલકો, ક્યારે પ્રાઇવેટ શાળાઓના જે સંચાલકો છે તેમની ઉપર ક્યારે સરકાર અંકુશ લાવશે, તે સૌથી મોટો સવાલ છે. કારણ કે જ્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર છે તેમને પણ સવાલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ પણ જવાબ નહોતો આપ્યો અને તેઓ ત્યાંથી ભાગી ચૂક્યા હતા. બીજી બાજુ પ્રફુલ્લ પાનસેરિયા છે, તેમણે કહ્યું હતું ઔપચારિક રીતે કે અમે તપાસ કરીશું, પરંતુ હજુ સુધી તપાસ છે તે કરવામાં નથી આવી. એટલે કે આવા ટ્યુશન સંચાલકો છે તેમની સામે સરકાર કોઈ કડક કાર્યવાહી કરે, અને લોકોની પણ એવી માંગ ઉઠી છે, કારણ કે મંતવ્ય ન્યૂઝની મુહિમને લોકોએ વખાણી છે અને લોકોની પણ એક જ માંગણી છે કે આવા જે પ્રાઇવેટ કોચિંગ સેન્ટરો છે, પ્રાઇવેટ મોટી મોટી સ્કૂલો છે તે બંધ થવી જોઈએ. ત્યારે હવે સરકાર કેવા પગલાં લે છે તેની ઉપર સૌ કોઈની નજર છે. જી કિંજલ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે હવે આ સૌથી મોટા સમાચાર, જેમાં રાજસ્થાનથી એલનના સંચાલકો હવે ગુજરાત આવી પહોંચ્યા છે અને હવે અમદાવાદના થલતેજ વિસ્તારમાં જે તેમનું હબ આવેલું છે ત્યાં મીટિંગોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.